આજુબાજુ બે ઘરેણા છે. જમણી બાજુ અહીંયાથી બેસો તમારા હીરા દાદા અને પેલી બાજુ પણ હીરાભાઈ. એટલે અમારા આ બાજુના જે હીરાભાઈ છે એમને ગમતું ભજન અમારા હીરા કાકા માટે રજૂ કરું. ભગવાનના બે ભજન રાખે અને એવો વિશ્વાસ અલગ ઘણી રામદેવ પીર પર અમારા હીરા કાકાનો છે ભાઈ. એટલે આટલી ઉંમર થઈ પણ ભજન હજુ ભૂલ્યા નથી. બોલો એટલે પ્રેમથી તાળીઓથી એમને બધાયનું મારા વાળા. હા એ ભજન એમના માટે રજૂ કરું. આખા પરિવારની રામદેવ પીર પ્રત્યે એટલી શ્રદ્ધા છે એટલે રજૂ કરું.
સાનિધ્યમાં ભેગા થયા છે ભાઈ. બીજું તો કઈ નહીં, ખાલી પેટી પર ફૂલ ના નાખશો, આજુબાજુ નાખજો, વાંધો નહીં. હા, અને જેટલાય લોકો બેઠા છે એમાંથી વધારે મારે જાજો તો નહીં, પણ ખાલી 11 નામ ખાલી 501 વાળા મંદિરમાં આપીને જવા છે, બીજા કાંઈ નહીં. પછી આખી રાત તમે જે કાંઈ નાખો તેનો કરવાનું નહીં. ખાલી 11 નામ 501 વાળા જોવે છે. લીંબડી ચોક જાય એવું તો દેખાતું નથી મારા વાલા. હા, મારે તો મંદિરમાં આપીને જવું છે, બીજું કઈ નહીં. આગળ મેં તમને વાત કરી કે મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ. એક પરમાર્થના કારણે જયદીપ મને માંગતા ન આવેલા. ચાલો નોકરીએ છે, વાંધો નહીં, પણ 501 પર પડશે. એટલે માના સાનિધ્યમાં જેને કાંઈ ભંડારમાં ભર્યું રાખ્યું હોય, માતાજી એ કાંઈ આપ્યું હોય ભાઈ, જે આપણા કમાણીથી કાંઈક જાદુ થતું હોય, ઓછું પણ થતું હોય, પણ માતાજીને આપવાનું છે ભાઈ. માતાજીના મંદિરમાં જે કાંઈ કામ લાગે આપવાનું છે. એમ તો એક જણ એવા છે કે આખો ભંડારો માતાજીનો હોય ને એકલા કરી લે મારા વાળા, પણ આ તો પ્રસાદી રૂપી છે મારા વાળા, બીજું કઈ નહીં. બરાબર ને? અમારા મનોદાદા પણ જોરદાર કારણથી બધા લેજો. અમારા બહુ જૂના અમારા મિત્ર થાય ભાઈ. દાદા નામ જયંતિ દાદા. હા, અમારા જયંતિ દાદાને પણ જોરદાર તાળીથી વધારી લીધા મારા વાળા. હા, બહુ ભજનના પ્યાસી છે ભાઈ. હરિબાબા ગોસાયા ભજનના પાસી છે ભાઈ. એમને પણ આપણે બીજું તો કઈ નહીં, 501 ના ખાલી 11 નામ જોયે છે ભરતભાઈ. અહીંયા જે કોઈ તમારું મંડળ હોય એ 501 માતાજીના સાનિધ્યમાં આપો, એટલે પછી ભજન શરૂ કરી દઈએ આપણે મારા વાળા. શરૂઆત કોણથી થાય ભાઈ? વાહ વાહ, અમારા હીરાભાઈ ઇન્કમટેક્સ વાળા 501 આપે છે, જોરદાર તાળી થઈ જાય. માતાજીનો ઝડપ ધન આપે મારા વાળા, ઝડપ સંપત્તિ આપે, ખુશી આપે, મારા જીવન ગુજારે મારા વાળા. જય હો, જય હો, જય માતાજી. અમારા મનુ દાદા એવા છે ભાઈ. વાહ વાહ, અમારા મનુ દાદા 501 આપે, જોરદાર તાળીથી વધારે મનુ દાદાને મારા જોરદાર. બે નામ થયા, એવું કઈ જરૂર નથી કે 501 આપો ભાઈ, ખાલી 11 નામ પહેલા જોવે છે. વાહ વાહ. હા, અમારે બહેનો પણ આપી શકે છે. હા, એવું કઈ ભાઈઓ નામ લીધે એટલે ભાઈઓ એકલા નો આપી વાંધો નહીં. આ તો કેવું છે કે તિજોરી ચાવી એની પાસે જ હોય. હા, એટલે કદાચ શાકભાજી થોડું ઘણું બચાવી મૂક્યું હોય તો માતાજીને આપતા જ મારા વાળા. હા, એ તો વાંધો નહીં. જો ખાલી 200-500 થઈ છે, 2-5 બહેનો ભેગા થઈને 500 કરશો તો વાંધો નહીં. એમનો હાલ એવું કઈ જરૂર નથી. 501 આપો જયદીપભાઈ, ગમે તે તમે આપી શકો છો, વાંધો નહીં. માતાજીને જ આપવાનું, માતાજીને ભંડારમાં આપવાનું છે. વાહ વાહ. અમારા બેન તરફથી 501 આવે, જોરદાર તાળીથી બધા વાળા. જય હો, જય હો, જય જોગણીમાં, જય જોગણીમાં. આટલા બધા માણસ બેઠા હોય ને 500 રૂપિયાનો નીકળે બરાબર. 500 તો આપણે સેન્ડવીચ ખાવા ગયા ત્યાં વપરાઈ જાય. પાણીપુરી ખાવા ગયા હતા, મારો રાહુલ ખાલી 800 રૂપિયાની પાણીપુરી ખાઈ જાય. બોલો, એવું મોટું ડુંડાળું પેટ છે. 101 આવે ભાઈ તરફથી, જેને જે કઈ આપવું હોય છૂટ છે. એવું કઈ બંધારણ થાય કે 501 આપો ભાઈ. મારા ભરતભાઈ તરફથી 501, જોરદાર તાળી વધારે ભરતભાઈ મારા. આવું કઈ જરૂર નથી કે જે આપવું. અમારા નાના નાના ભૂલકાઓ છે, 11 રૂપિયા આપે તો વાંધો નહીં, મંદિરમાં જ આપીને જવું છે, બીજું કઈ નહીં. હા, અને ના આપવું હોય તોય વાંધો નહીં. એમાં ભજન ચાલુ થાય એમાં તમે પધારજો અને નાખતા રહેજો, બીજું કઈ નહીં. આ બધા ભેગા થઈને નાખો તો વાંધો નહીં, પણ મને નાખો. અમારા રાકેશભાઈ તરફથી 101 આવે, જોરદાર તાળીથી વધારે રાકેશભાઈ. હવે નાની દીકરી તરફથી 21 રૂપિયા આવે છે મંદિરના, જોરદાર તાળીથી વધારે. તાળી પાડજો, તાળી પાડજો, તાળી પાડજો.
આશીર્વાદ મૂકી દો. હા, બીજી દીકરી આવે છે 21 રૂપિયા જોરદાર તાળીથી વધાવી લ્યો અમારા માતાજી તરફથી. હાલો 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 કાંઈ વાંધો નહીં, પણ કઈ નાખ્યું તો ખરું પણ વધારે જ નાખ્યું છે. 501 જેવું લાગે છે મને એમ. અને આ જે બહેનો બેઠા છે ને એ પોતાના પતિના ખિસ્સામાંથી ધીરે રહીને કાઢી લીધા હોય કપડાં ધોવા નાખે ટાઈમમાં, અને જે ગળી વારી વારી મૂકી દીધા હોય એ અહીં આગળ આપી દેજો એટલે પાપ ના લાગે. અને જે 100 રૂપિયાનું શાક હોય અને ઘેર આવીને 150 નો હિસાબ બતાવે એ 50 અલગ કર્યા હોય એ અહીં આગળ આપો એટલે એનું શું છે પાપ ના લાગે. આ બાજુથી આવ્યું છે, પાછળથી નથી આવ્યું. પાછળ બેઠા છે ને. હા, બીજું કઈ નહીં, 2-3 જણા આવો તો વાંધો નહીં. આ તો હાજરી પૂરાઈ જાય માતાજીના સાનિધ્યમાં કે આ તો આજુબાજુની બધી બાજુ દાન આવ્યું છે. કદાચ એવું હશે આપણો અવાજ નહીં પહોંચતો હોય. શું નામ? અમારા દીકરા તરફથી 201 આવે છે જોરદાર તાલીથી વધાવી લ્યો. આ તો માતાજીનું સાનિધ્ય, જોગણીનું સાનિધ્ય છે મારી વાળા, એટલે પ્રેમથી વરસતા રહેજો. કાંઈ વાંધો નહીં, ભજન ચાલુ થાય છે માતાજીનું, એમાં તમે પ્રેમથી વરસજો, જેને મજા આવે તેને ભાઈ. એ માતાજીને આપણે પ્રેમથી વધાવવાના છે. કદાચ એ લાવવાનું ભૂલી ગયા તો ઘેર જઈ આવો. ગાયના છે કે ગયા છે. ભગવતી માયા બતારી ઓઢણી અને જોગણી માં હિમાલય તોડા દોન્યા માં જોગણી આ બતારી ઓઢણી અને માં હિમાલય તોડા દોન્યા માં શેષ નાગના થોડે પગે હાકડા તરફથી 201 આવે જોરદાર તાળી. જીતુભાઈ ફીટર તરફથી 201 દાનમાં આવે છે જોરદાર તાળીથી જીતુભાઈને વધાવી લો મારા વાળા. વાહ જીતુભાઈ. ઈ માને યાદ કરવા છે ત્યારે અહીંયા જેટલાય લોકો બેઠા છે ભાઈ, ખાલી 11 રૂપિયા વરસ તો કોઈ વાંધો નહીં, એટલે પ્રેમથી માતાજીને આપણે જોગણીને યાદ કરીએ. વાહ 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 મારા બારોટ, વાહ ધીમે ધીમે ઉભા તો થયા બારોટજી મારા વાળા. જોરદાર સંગીતના જાણકાર અમારા બારોટજીને જોરદાર તાળીથી વધાવી લ્યો. 101 આવે છે ખમા 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 માં જોગણી ભડ્યા ભડ્યા રાખે મારા વાળા. એ માતાજીને યાદ કરવા છે ત્યારે માતુ ચવદ ભુવન મારે તી ઊંડણ માયા ભલે માતાજીના ભળ્યા ભળે રાખે મારા વાલા. એ આયલ ના વેળા હાલો રે માં મોલો મારી આયલા એ દયાળી દયા હાલો રે માં ગોડી રે આયલા એ દયાળી દયા હાલો માં 64 જોગણી માં માને હવા
નવરાત્રિના નવના દોડતા હોય ભાઈ અને જે અત્યારે પણ ચૈત્ર નવરાત્રિ ચાલે છે જૂની નવરાત્રિ મારવાળા અને એ માતાજીને કેમ કરી બોલાય મારવાળા એટલે કદાચ એ માતાજી અને જ્યારે ગીત ગવાતા હોય અને જૂનો જ્યારે ગરબો ગવાતો હોય માતાજીનો તો 5 બહેનો એને એ માતાજીને રાજી કરવા માટે ઊભા થઈ અને એક ઠેકડો મારી દે મારવાનો કારણ કે એ આ તો મારા માડીનો રત્નો રણકા માયા કાકાને જોરદાર તાલીથી બધાને માતાજીના સાનિધ્યમાં 531 જય હો ખમા ખમા મારા બહેનોને વિનંતી 5 બહેનો ખાલી માતાજીના સાનિધ્યમાં માના મંદિરની આજુબાજુ ગરબા ગાઈને મારવાના ખાલી બહુ જાજુ નહીં આ તો મારા માદીના રત્નો રણકા એ આવો રણકા એ આવો રણકા તો મારા જોગણી માના રત્નો રણકા
જોતા જોગ માયા જોગણી
જાજુ ભજનથી શરૂઆત કરી ભાઈ અને અમારા નવનીતભાઈની ફરમાઈશ છે રજૂ કરી દો. નવનીતભાઈ છે, નવનીતભાઈ નવનીતભાઈને એક ભજનની ફરમાઈશ છે. ત્રિલોકનો નાથ એવો દેવાધિદેવ ભોળિયાનાથને યાદ કરવા છે ત્યારે અને ફરમાઈશ તો લંકારે તમારી પાસે હશે એટલે તમને જરૂર રાજી કરવાનો પ્રયત્ન કરશું મારા વાળા. જે કોઈ ફરમાઈશ લખતા રહેજો. હા, કારણ કે ચિઠ્ઠી આવે ને એટલે મને રસ્તો મળે હવે. હા, શિવ સમાન દાતા નહીં જો હે વિપત વિદાન લદિયા મારી રાખ્યો શિવ નંદી કે અસરા ભગવાન ભોળિયાનાથને યાદ કરવાના ત્યારે એક પ્રસંગ યાદ આવ્યો છે. નાનો રજૂ કરી દો કે જૈન મથુરાની જેલમાં કૃષ્ણ પરમાત્માનો જન્મ થયો. વાસુદેવ ટોપરામાં નીકળી ગયા. સવાર થયું, આ ખાય ગોકુળમાં એક જ અવાજ, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી. અને આવો કોલાહલ ત્રિલોકનો નાથ દેવાધિદેવ ભગવાન ભોળિયાના કાન પર ગયો
બોલાવે છે ને કઈ કહે છે એમાં કાંઈક એવો અવાજ આવે છે શું છે સાંભળો પાર્વતી કહે છે કે તો આખા ગોકુળમાં એક વાત છે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી હા એવો સોર છે અને એના દર્શન મારે પણ કરવા છે ભગવાન ભોળ્યું નામ એક જોગીનું રૂપ ધારણ કરી અને ગોકુળમાં નીકળ્યો એકે એક ઘેર ફરતા ફરતા કૃષ્ણ પરમાત્માના દર્શન કરવા છે એક એવું જોગીનું રૂપ ધારણ કર્યું અને ભગવાન ભોળીનાથ નીકળ્યો
છે અને મહાદેવને યાદ કર્યા છે નવનીતભાઈ, ત્યારે બધા એકી સાથે મળી અને તાળી પાડી અને ભગવાન ભોળાનાથને આપણે યાદ કરીએ. હરે હરે શંભો શંભો શિવા મહાદેવા, શંભો શંભો શિવા મહાદેવા, શંભો 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 શિવા મહાદેવા. તમારે ખાલી તાળી પાડી અને મારી સાથે ભગવાન ભોળાનાથનું નામ લેવાનું છે ભાઈ. બધા લોકો બેઠા છે. કેવું નામ? અહીંયાથી શંભુ શંભુ બોલાય એટલે તમારે પણ મારી જોડે શંભુ તાળી પાડીને બોલવાનું છે ભાઈ. કેમ કે હરે હરે શંભો 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 શિવા મહાદેવા, શંભો બોલો પ્રેમ છે. બોલો અવાજ આપો મારા વાળા. હરે હરે શંભો શંભો હરે હરે. બહુ ઓછો અવાજ છે. સ્ટેશન સુધી પણ અવાજ જતો નથી એવું લાગે છે. આ ડિવિઝન લગી પણ અવાજ નથી જતો એવું લાગે છે. હા, પ્રેમથી ભગવાન ભોળાનાથને યાદ કરતા, ત્રિલોકનો નાથ દેવાદી દેવને યાદ કરવાનો છે ભાઈ. પ્રેમથી અંદરથી આકાર કરો મારા વાળા. પ્રેમથી હરે હરે. આ જો નાના ભૂલકાઓનો અવાજ આવ્યો જો. આપણી કરતા તો નાના ભૂલકાઓ કેવા પ્યારા છે ભાઈ બધામાં. હા, બીજું કઈ નહીં, ખાલી એકવાર મારી સાથે બે હાથ ઊંચા કરીને પ્રેમથી હરે હરે શંભો. હા, આવી રીતે એકવાર જરા જોરથી મારી સાથે હરે હરે શંભો શિવા મહાદેવા, શંભો શંભો શિવા મહાદેવા, શંભો શંભો મનુદાદા.
ભરતભાઈની ફરમાઈશ છે અહીંયા રજૂ કરીએ. આ ભરતભાઈ ફરમાઈશ કરે છે. અહીં તો ફૂલ અવાજ હોય. તમને આપી દો ખરા કેટલા અંગા લઈ આપી દો. અમારા ભરતભાઈ હા છે ફરમાઈશ આપણે સુઈ ગયા હોય એમ ચીચી મૂકી સુઈ ગયા કે મને વિશ્વાસ છે કે ગાશે જેમ અને સાચું જ ગાશે એમ પાસે ના પણ એવું નથી. પણ ભરતભાઈ જેને જેને મારો બાવો હરિબાવો વાલો છે જરા હાથ ઊંચો કરીને કહેજો ભાઈ ક્યાં વાત જય પ્રેમથી બધા એક એક ફૂલ લઈને આપણા બાબા હરિબાવો લગાવી ભાઈ બોલ હરિબસાઈ બાબા કી જય મઠધામ કી જય. પણ જોને હરિબાવા તારી આંબલી અને જોને પવને ઝોલા જોને ખાય અને આવી મીઠી લાગે નિશાન અરે એનાથી દુખડા તનના વધાઈ જાય. પણ દાદા દેખીને મારો હરિબાબો હા ભણે દાદા દેખી મારો હરિબાબો હા ભણે ને એની દરગાહના દર્શન જોને થાય એ દર્શને જાતા મઠ મે ગામના અરે તમારા આધી આધી ઉપાધિ સગલે ટળી જાય. કાળી રાતે જો કોઈ આવે અને એવી હાકોળ ખખડાવે મઠ ગામની દરગાહની માય મારો હરિબાબો 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 ઉતાવળે આવશે સહાય રે કરે મારો બાપ. ઈ હરિબાબાને આપણે પ્રેમથી વધાવવાના છે ભાઈ. ખાલી ફૂલ પેટી પણ ના નાખશો, આજુબાજુ તમારે સાદી નાવાનું વધાવજો, મારા મારા શબ્દોને વધાવજો. કારણ કે અમારા રાકેશભાઈની ફરમાઈશ પણ રજૂ કરીશું આજે. રણા જણા ચાર વાગે એ મારા હરી ગોસાયની પાલકી આવે. મારા હરી ગોસાયની પાલકી આવે.
પણ અમારા સતીશભાઈ અહીંયા બેઠા સતીશભાઈ કે બાજુ સતીશભાઈ કઈ બાજુ સતીશભાઈ બહુ દૂર છે મારા વાળા આટલા બધા દૂર બેઠા જે આપણને બહાર લાવ્યા છે એવા બાબા ભીમની ફરમાઈશ આપી તમે આટલે બધા દૂર હોય ન ચાલે મારા વાળા જેને એવા કલંકો આપણી પરથી મટાઈ નાખ્યા મારા વાળા એટલે પ્રેમથી સતીશભાઈ નજીક આવો અને બાબા સાહેબને વધાઈ લો મારા વાળા બોલો ડોક્ટર ભીમ સાહેબ આંબેડકર કી જય અને હાલમાં 14 એપ્રિલ એવા બાબા સાહેબની જયંતિ ગઈ છે ભાઈ એટલે એક ભજન અહીંયા ફરમાઈશ કરી છે એના માટે ઉજવ કરજો અને જેને એટલા બધા કલંકો આપણી પરથી દૂર કર્યા ભાઈ એ મહામાનવને કેમ કરી શકાય પણ જોને દુઃખ દરિયેથી દલિતનું અને નિશ્ચય ઉગાર્યું જોને નામ ઈ વંદન કોટી વારણા એ જવો ભારત રત્ન ભીમરાવ અને બાબા સાહેબ જે માને તેના હાથ ઊંચો કરીને કહેજો મારા વાલા બાબા સાહેબ ભીમને જેને આપણને આટલા બધા કલંકો આટલા બધા વિવાદોમાંથી બહાર કાઢ્યા છે મારા વાલા હું તો એવું કહું કે એક જગ્યા પરથી બધા ઉભા થઈને એનું સન્માન કરો મારા વાલા કારણ કે જે ખૂણે ખૂણે બાબાએ નામ પહોંચાડ્યા છે અને આપણને જીવતા શીખવાડ્યા છે મારા વાલા એટલે પ્રેમથી એક એક ફૂલ લઈ અને બાબા સાહેબને આપણે એના શબ્દોને વધારીએ જેને દુઃખ વેઠ્યું યાન ન્યાજે અને આ કુયર પણ કર્યું જેને દુઃખ વેઠ્યું યાન કાજે અને આ કુયર પણ કર્યું ગુજરાતને ટીપે ટીપે પૂર્વજકનું તર્પણ કર્યું વામન મહિની રાટ વિરલો અને પાછો દિલનો દરિયા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે ઇન્સાફનો અવતાર ઈશ્વર સ્વયં સાકાર છે માનવ તણાવ ઉદારનો જેણે કર્યો નિર્ધાર છે દુખડા નિવારી સુખ તણો સૌને અપાવ્યો લાવ છે બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે બાબા સાહેબને યાદ કરવા છે અને બાબા સાહેબને પોતાની જગ્યા પર એક ફૂલ લઈ એમના શબ્દોને વધાવજો કારણ કે એમની કલમ ન હોત ને તો અત્યારે પણ ઝાડુ બાંધ્યા હોત આપણી પાસે હા એમની કલમ ન હોત ને તો કોઈ જીવવા નગર મારવાના એટલે પ્રેમથી બાબા સાહેબને આપણે પુષ્પથી વધાવીએ બંધારણ વાળો મારા કલેજાની ગોળ કાયદા વાળો મારા કલેજાની ગોળ લીલી ધજાયું માથે તુલે સિનારો અરે બોલે આસમાની સત્તા
એકી સાથે બધાએ ભેગા થઈને આપણે પ્રેમથી બાબા સાહેબનો ભાવ ગાઈએ. હરણવાળા ને મારા ભીમરાવ બાબા, હરણવાળા મારા ભીમરાવ બાબા, એણે મારી વેદના વાળી જયકાર ના કરીએ. બોલો બાબા સાહેબ કી જય. પણ જેની આજે નોમ છે, નવમી કહેવાય છે ને, એવો રામચંદ્ર ભગવાન આપણે યાદ કરીએ. પ્રેમ છે બોલે રામચંદ્ર ભગવાન કી જય. આજે એટલો સુંદર પર્વ છે ભાઈ. એક બાજુ 64 જોગણી માનો પર્વ, એક બાજુ રામચંદ્ર ભગવાનની નવમી હોય. એટલે પ્રેમથી આપણે રામચંદ્ર ભગવાનના ગુણગાન ગાઈએ. ये मेरे झोपड़ी के भाग साथ आएंगे राम
આજે એમની નવમી છે એટલે પ્રેમથી આપણે બધા હાથ ઊંચો કરી રામચંદ્ર ભગવાનને યાદ કરીએ બધા મારી સાથે मेरे भारत का बच्चा जय जय कान पर पण आवाज नहीं मेरे भारत का बच्चा बच्चा जमारा बहनों दो मारी बहनों दो आवाज दो जाए स्टेशन ની ગાડી પણ ઊભી થઈ જાય એવો અવાજ હા 4 5 પણ છે પણ લાખો ને બારી છે મારા વાળા હા એટલે પ્રેમથી એકી સાથે જરા બે હાથ ઊંચા કરીને ભગવાન રામચંદ્રના ગુણગાન ગાવાના છે આજનો દિવસ તો રણિયામણો છે ભાઈ એટલા માટે સખી આજની ઘડી તે રડી રેડિયામણી ગણીને તમારે રેડિયામણી બનાવવાની છે અમારે તો બનાવવાનો નથી અમે તો ગાય જ છે પણ પ્રેમથી તમારે થોડો સાથ સહકાર હોય તો મજા આવે ભાઈ એટલે પ્રેમથી ગાય હાથ ઊંચા કરીને ભગવાનને યાદ કરીએ મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય આવો જવા જરા બધો અમારા હીરાભાઈના ગ્રુપ તરફથી થઈ જાય એટલે આપણે ચાલુ કરી દઈએ પછી તાળી પાડી ભગવાનને યાદ કરીએ અહીંયા ઉપર જો ખાલી ઉપર જો ઉપર ટેસ્ટિંગ કરીએ નીચે તો બરાબર છે જોજો ભાઈ આપણો માંડવાનો લાજ ન જાય જોજો આ તો એટલે પ્રેમથી મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ હા વાહ વાહ ચાલો બધા એક સાથે ભેગા થઈને આપણે का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा मेरे लिमड़ी चौक का बच्चा बच्चा जय जय मेरे भारत का बच्चा बच्चा जय जय श्री मेरे भारत का बच्चा बच्चा आखिरी बार जय जय भारत का बच्चा बच्चा जय जय श्री राम मंगल
ભાઈ તાળી પાડી રામચંદ્ર ભગવાનનો દિવસ છે ભાઈ આવા કોરોના જવા દે કોઈ દી લાગે નહીં
બાર બીજના ધણીને વાણીઓ યાદ કરે, દડો વાણીઓ, અને તેને ઘનઘોર જંગલમાં વાણિયાની અબળાઈ એ લૂંટાઈ, અને ઘનઘોર જંગલમાં એ વાણિયાની બાઈ અલગ ધણી રામાપીને યાદ કરે કે હું તો તારી માનતા આવું છે ને આવું થાય. જંગલમાં રડા રોડ ચાલે, અને કે છે કે જંગલનું એક ભજન મને જૂનું યાદ આવ્યું છે. એ મારા કોણ તો સંદેશા લઈ જાય વનમાં, એ નલડી રે લૂંટાય વનમાં, એ નલડી રે લૂંટાય. એ વાણીઓ લૂંટાય, અને વાણીઓની બાઈ આવા પુકાર રણુજાના ધણીને કરે. એ મારા કોણ તો સંદેશા લઈ જાય વનમાં, એ નલડી રે લૂંટાય વનમાં, એ નલડી રે લૂંટાય. એ અબળા ભાઈ અલગ ધણી રામાપીને યાદ કરે, અને 12 બીજનો ધણી શોક તે રમતો હોય એના કાને જાય અવાજ, અને 12 બીજનો ધણી લીલવે ઘોડે ચડી, અને 12 બીજનો ધણી ઘનઘોર જંગલમાં વાણિયાની વારે ચડ્યો, અને ન્યા આ ભજન લખાણું કેવું.
રમૂજામાં ઘોડો આવ્યો છે જો ભાઈ છે કે રમૂજાથી આવ્યો છે લીમડી ચોકમાં સાંભળજો કમલેશ સીતાને જોરદાર તાળીથી બજાવી લો મારા હા હા, ઘોડા, હા. ઘોડા એટલે હાથી આવી ગયા. હા, કરો, હા, કરો. હા, ઘોડા. ભાઈ તાળીથી ઘોડાને બધા છે રમૂજાથી આવ્યો છે ભાઈ હા લગામ 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 લગામ
ધણીના દીદાર કરવા કેટલાય લોકો બેઠા છે ભાઈ એમાંની ફરમાઈશ અમારા રાકેશભાઈ બેઠા છે રાકેશભાઈ વાહ 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 ક્યાં વાત છે ક્યાં વાત છે મને એવું કે સુઈ ગયા છે પણ એવી અલગ ધણીને લહેર લાગી છે અમારા રાકેશભાઈને જોરદાર તાળી છે અમારા રાકેશભાઈને વધાવી દેવાય પ્રેમથી